ફ્રેન્ડ્સ કેમ છો? તો જો આ સેતુનું ઝાડ છે અને એક ડાળીએ કેટલા બધા સેતુર છે. જો દરેક ડાળીએ જો તો આવી રીતની બધી જ ડાળીએ છે. અમે ખાવામાં ખાટા મીઠા લાગે. આ છે ને તે પાક્કું કહેવાય. આવા થઈ જાય પાક્યા પછી. એનું ઝાડ જો ઉપરથી તમને બતાવું. તો લે બે ચાર ખાવ તો પેલા તો જો ફ્રેન્ડ્સ ઉપર ચીકુ લાગ્યા છે. કેટલા બધા લાગ્યા જો. તો ફ્રેન્ડ્સ આ આંબાનું ઝાડ છે અને આ કેરી લાગી નાની નાની. આ બાજુ જો આ વર્ષે કેરી ઓછી છે એટલે ઓછી છે, બાકી ફૂલ ભરેલી હોય. અરે જો ફ્રેન્ડ્સ આ દૂધીનો વેલો છે. એની પર આવા ફૂલ થાય અને ફૂલ થયા પછી આવી રીતની દૂધી થાય. જો ફૂલ સુકાઈ જાય ને એનાથી જ પછી ફ્રૂટ થાય. એટલે હજી નાની છે, પછી મોટી થશે. તો ફ્રેન્ડ્સ આ પત્તરવેલીના પાન જે તમે ખાતા હોય છે ભજીયા બનાવીને, તો જો એની આખી વાડ છે. ગામડાનું કલ્ચર જ આખું જુદું હોય. જુઓ તમે દેખાય છે. આ સરગવા સિંગનું ઝાડ છે. તો એ સિંગ જો કેટલી જાડી છે. તો ફ્રેન્ડ્સ જો આ ગલકાનું જ પ્લાન્ટ છે. તો નાના નાના થયા છે ફ્રૂટ. જો એ મોટું થશે. જો એ આખા વેલા એના જ છે આખી વાડમાં, જ્યાં જુઓ તે. જો આ બંબુ પ્લાન્ટ છે. વાસ્તુ પ્રમાણે આપણે ઘરમાં નાના નાના રાખ્યા ને, આ આના થડ જો કેટલા મોટા જાડા છે. રીંગણનું પ્લાન્ટ છે અને તમને બતાવું કે જો કેટલા મોટા મોટા રીંગણ થાય છે. જો અને આ તમે કાપો ને તો અંદરથી બી પણ ના નીકળે એવા રીંગણ છે. જો તો ફ્રેન્ડ્સ આ પામ ટ્રી છે. એ આવી રીતના થાય. અહીંથી જ એના પાન ઉગે, પછી કટતા કટતા ઉપર જો એના પામના એના બીયા છે, ફ્રૂટ લાગ્યા છે ને, એમાંથી એનું ઓઇલ નીકળે. આપણે શિયાળામાં હતા તો કેવું બધું ફ્લાવર અને કોબી બધું. તો ફ્રેન્ડ્સ આ જો કેળાનું પ્લાન્ટ છે, બનાના ટ્રી. એની ઉપર જો ઉપર પાકી પણ ગયા છે અને આ એનું અહીંથી ફૂલ થાય અને ફૂલ પર આખી લૂમ લાગી. જો તો ફ્રેન્ડ્સ આ પીલુડી છે. અમે નાના હતા ને ત્યારે આને તોડીને બહુ ખાતા હતા. જ્યારે ખેતર આવીએ ત્યારે તો આને આપણે નાના આમ નાના ટામેટા હોય ને એ ટાઈપના જ હોય એના સીડ્સ પણ. જો અને અમે આ બહુ ખાઈએ. બહુ સરસ લાગે, ખાટા મીઠા. હવે આગળ બતાવું તમને બીજું. તો ફ્રેન્ડ્સ આ અશ્વગંધાનું પ્લાન્ટ છે. તો એમાં આવા સીડ્સ લાગ્યા. જો આવા એના એ થાય. તમે બધાએ ગામડાની વિઝિટ કરી છે કોઈ વાર? ના કરી હોય તો ચોક્કસથી કરજો. આ ફ્રેન્ડ્સ બીટનું પ્લાન્ટ છે. તો જો આવી રીતે બીટ જમીનમાં થાય. આ પ્લાન્ટ નજીકથી તમને બતાવું તો આ અંદર થાય અને આ બીટ બહાર રહ્યું. જો આટલું જ બહાર નીકળે. આપણે એને ખેંચીને લેવાનું તો પછી આ રીતે બહાર આવી જાય. જો અહીં દેખાશે તમને, બહાર દેખાય. જો તો ફ્રેન્ડ્સ આ કરમદાનું પ્લાન્ટ છે. તો આ રીતનું પ્લાન્ટ હોય. એમાં પહેલાં તો આવા ફૂલ આવે આવી રીતના, અને ફૂલ આવ્યા પછી ફ્રૂટ થાય. તો ફ્રૂટ આવી રીતના છે અને આ મોટા થાય. આનું અથાણું બનાવાય અને શાક બનાવાય. કરમદાનું પ્લાન્ટ. તો જો ફ્રેન્ડ્સ આ કોલીફ્લાવરનું પ્લાન્ટ છે અને આવી રીતે ફ્લાવર ઉગ્યું છે. યલો કલરનું છે. જો
તો આ બધે વ્હાઈટ મળે છે ને આમાં ત્યાં તો યલો કલરનું મળે છે જો હવે એની સિઝન જવાય ને એટલે હવે એ બગડી જાય છે આ આખું ખેતર જો ફાર્મ એકદમ ઓર્ગેનિક રીતે બનાવ્યું તો ફ્રેન્ડ્સ લેમન ટ્રી છે આ લીંબુનું ઝાડ તો જો આ આટલા મોટા લીંબુ થાય છે આનાથી મોટા થશે આ સાઈઝમાં જો બહુ જ લીંબુ આવ્યા છે આખું પ્લાન્ટ બધેલું જામફળ જેટલા મોટા થયા ઉપર મોટા પેલી હળદરનું પ્લાન્ટ હતું તો હળદર સુકાઈ ગઈ છે અને જો આવી રીતે નીચે ગઠ્ઠો થાય એનો જો આપણે લીલી હળદર ખાઈએ ને એ આ બધી ઓર્ગેનિક ખેતી જ કરી છે એમને જો ચાલો હવે આગળ